આરામથી. વેરી ગુડ મોર્નિંગ ફ્રોમ લોવર દામિની કેમ્પ સાઇડ. ગોળ લઈ લીધો છે, સવારમાં ગોળ ખાઈ રહ્યા છીએ, પછી લેવાનો છે મસ્ત બ્રેકફાસ્ટ. અને હવે અમારું ટ્રેકિંગ સ્ટાર્ટ થઈ ગયું. આજે લાસ્ટ દિવસ ફ્રોમ સિરીઝ જોઈ રહ્યો છું, એ મને થોડું રિમાઇન્ડ થઈ ગયું ભાઈ. અને એનીવે ગાઈઝ, મસ્ત નેચરની સાથે હું ને વિપુલભાઈ જસ્ટ વાત કરતા હતા કે બહુ ધ્યાન રાખવું પડશે. અને એમાં ત્યાં વિપુલભાઈ પડ્યા. બહુ ધ્યાન રાખવું પડે. એટલો સ્લીપી રસ્તો હતો ને ભાઈ, વેરી ડેન્જરસ. અને હવે તો થઈ ગઈ છે થોડીક ઉત્તરોમાં ટ્રાફિક, કારણ કે લોકો થોડાક ધીમા પડી ગયા છે. અને પછી આપણે ઊભું રહેવાનું છે એક ચોટી પર. ત્યાંથી અમારે એક યમનોત્રી રસ્તો આ જાય છે અને બીજો જાય છે જાનકી ચટ્ટી. તો આપણે યમનોત્રી કેન્સલ રાખ્યું છે બીકોઝ સવારે 3 વાગે ઉઠવાનું હતું અને વરસાદના કારણે અમે ના જઈ શકીએ. પાણી રિફિલ કરી લીધું છે. જો વરસાદ ના હોત ને એટમોસ્ફિયર સારું હોત ને તો 3 વાગે સીધા યમનોત્રીના દર્શન હોત. વચ્ચે પાણીના સોર્સ પણ બહુ બધા આવે તો મસ્ત ઠંડુ પાણી પીતા પીતા એકદમ ગ્રીનહરીનો આનંદ લેતા લેતા જઈએ છે. 3 દિવસથી સ્નો જોઈને કંટાળી ગયા હતા. હવે એવું લાગે છે યમનોત્રીનો મેઇન રોડ આવી ગયો છે. ત્યાં યાત્રાળુઓ બધા જોઈ લો, ચાલીને જાય છે, બાકી તો બધા આરામ કરતા કરતા જાય છે ઠાઠડીમાં. આ મને સેજે પસંદ ના આવ્યું ભાઈ. પગ સારા હોય અને ચાલીતા હોય ને ત્યાં 4 ધામની યાત્રા કરી લેવાય. આવી રીતના કોઈ દિવસ ના કરે. પછી તો થોડો ટાઈમ પછી આગળ હેલે ને ત્યાં મળી ગયો મસ્ત મકાઈ, તો ભુટ્ટો લઈ લીધો, કારણ કે એ લોકોનું ખાઈને થાકી ગયા. થોડુંક બહારનું ખાવાની બહુ તડપ લાગી છે. પણ જ્યારે નીચે પૂગ્યું ત્યારે રસ્તામાં પછી લીંબુ પાણી પણ પી લીધું. અને પછી જાનકી ચટ્ટીના દર્શન થયા ને રાહત તો થોડીક થઈ ગઈ, પણ પાછો વરસાદ પણ થોડોક આંબી ગયો. તો પછી બધાએ રેનકોટ પહેરી લીધા. થોડી વાર રાહ જોઈ પડી વરસાદ રહી જાય એનું. અમે જસ્ટ વેઇટ કરતા તમારા બસનો, અને જોઈ લો હેલિકોપ્ટર આવી જાય બહુ કરે છે. ત્યાંથી લોકો ડાયરેક્ટ જતા હોય છે યમનોત્રી, ગંગોત્રી ને બધા ધામમાં. અમારા પકાભાઈ ખોવાઈ ગયા તો ફાઇનલી મળી ગયા. ગંગારામજીને ફાઇનલી બાય કરીને અમે લોકો હવે જઈ રહ્યા છીએ ઋષિકેશ તરફ. અમારો આ ટ્રેકિંગ અહીંથી એન્ડ થાય છે. ઋષિકેશ પહોંચીને ભાઈ મોજ કરવાની છે, ખાઈ પીને જલસા કરીશું. અને જોઈ લો તમે ખાલી વ્યૂનો આનંદ લ્યો ભાઈ, કારણ કે એવો મસ્ત પહાડી વ્યૂ ઘણા દિવસથી જોયો નતો. પછી રસ્તામાં ઊભા રાખીને એક મસ્ત મોમોજ અને ચાઇનીઝ ભેળ અને કેન્ડી લપેટી લીધી. રહેવાતું નહોતું. અને રોડનું કન્સ્ટ્રક્શન જ એટલું ચાલે છે ને એની વાત જવા દો. અને ફાઇનલી અમે ઋષિકેશ પહોંચી ગયા છીએ. હવે હોટલ ગોતવાની છે.